નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદના મઢડા ગામે મહંતે દર્શનાર્થી મહિલાનું પરવાના વાળું હથિયાર ગુમ કરતા નોંધાઈ ફરિયાદ. સમગ્ર વાત કરીએ તો કેશોદ નજીક આવેલ મઢડા ગામે સોનલ બીચ શતાબ્દી ત્રિદિવસીય જન્મોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જૂનાગઢના ગંગાબેન ઉર્ફે ગીતાબેન હીરાભાઈ રાઠોડ રહેવાસી અંબિકા ચોક નાગર રોડ સરિતા એપાર્ટમેન્ટ વાળા છેલ્લા 10 વર્ષથી આવતા હોય અને આ વર્ષે પણ આવેલા હતા. કેશોદના મઢડા ગામે આવેલ ભીમનાથ મંદિરના પૂજારી મહંત રોહિતગીરી નિરંજન દેવગીરીને ત્યાં રોકાણ કરતા હોવાથી ઓળખતા હોય અને સોનલ બીજ નિમિત્તે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં પોતાની પાસે રહે 32 બોરની પરવાનાવાળી રિવોલ્વર સાથે લઈ જવી ઉચિત ન લાગતા મહંતને સાચવવા આપી હતી. જૂનાગઢના દર્શનાર્થી મહિલા ગંગાબેન ઉર્ફે ગીતાબેન હીરાભાઈ રાઠોડની રાત્રે તબિયત બગડી જતા જ ઊંઘી ગયા હતા અને સવારે વહેલા એસટી બસ દ્વારા અમદાવાદ થઈને સાળંગપુર નજીક બરવાડા ગામે પોતાના ગુરુના આશ્રમે જતા રહેલા. ત્યારે તારીખ 7મી જાન્યુઆરી 2024ના રોજ મહંત રોહિતગીરી નિરંજન દેવગીરીએ ફોનમાં જણાવ્યું હતું કે તમે સાચવવા આપેલ હથિયાર ખોવાઈ ગયેલ છે. તાજેતરમાં લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા જ પરવાનાવાળી રિવોલ્વર જમા કરાવવાની હોય અને ફરિયાદી મહિલા ગંગાબેન ઉર્ફે ગીતાબેન હીરાભાઈ રાઠોડ અને મહિલાના ગુરુ કિશોરભાઈ નાનજીભાઈ પટેલ મઢડા ગામે ભીમનાથ મંદિરના મહંત રોહિતગીરી નિરંજન દેવગીરી પાસે આવતા હથિયાર મળેલ નહીં. કેશોદ પોલીસ સ્ટેશનમાં 32 બોરની પરવાનાવાળી રિવોલ્વર કિંમત ₹95,000ની વિશ્વાસઘાત કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ ભીમનાથ મંદિરના મહંત રોહિતગીરી વિરુદ્ધ કરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ રામસિંહ મોરીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ હથિયાર પરવાના ધરાવતા મહિલા ગંગાબેન ઉર્ફે ગીતાબેન હીરાભાઈ રાઠોડ નિયમો અને કાયદા જાણતા હોવા છતાં અન્યને હથિયાર આપવા બદલ અને ભીમનાથ મંદિરના મહંત રોહિતગીરી પાસે હથિયાર રાખવાનો પરવાનો ધરાવતા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખી ગુનો કર્યો, જેથી બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RN ઓડેદરા અને પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ ઝુંઝિયા ચલાવી રહ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી ગંગાબેન ઉર્ફે ગીતાબેન હીરાભાઈ રાઠોડ કે તેઓ જૂનાગઢના રહેવાસી છે કે જેઓ પોતાનું પર્સનલ હથિયાર લાયસન્સ ધરાવે છે. જેઓ મઢડા ગામના ભીમનાથ મંદિરના પૂજારી રોહિતગીરીને અગાઉ જ્યારે સોનલ માતાનો જે જન્મ હતો ઉત્સવ હતો ત્યારે દર્શન કરવા માટે ગયેલા ત્યારે હથિયાર તેઓને પોતાનું સોંપેલું હતું અને એ હથિયાર પછી પરત આવી અને એમની પાસે માંગતા તેઓ કે મારી પાસે નથી એમ કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલી હોય તેઓ વિરુદ્ધ ગંગાબેને ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તે જ મેટરમાં જે ગીતાબેન ઉર્ફે ગંગાબેન કે જો પોતાનું હથિયાર લાયસન્સ પોતાને ધરાવતા હોય અને તેઓ જાણે છે કે ભાઈ જે હથિયાર છે જે બીજા લાયસન્સ ધારક પાસે કબજે ધરવાનું લાયસન્સ ન હોય તેમને ન સોંપી શકાય, તેમ છતાં પણ તેમને સોંપેલ હોય તેઓના વિરુદ્ધ પણ આર્મ્સ ગુનો દાખલ કરેલો છે. તેમજ રોહિતગીરી કે જેઓએ પણ પાસે હથિયાર સાચવવાનું પરવાનો ન હોય તેમ છતાં પણ હથિયાર સાચવેલ હોય તેઓ બંને વિરુદ્ધ આર્મ્સ ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરી છે.